સુરતના અમરોલી ખાતે એન્ટિલિયા ડ્રીમના સશાંગિયા પરિવારની સામૂહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે। માતા પિતા અને પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટોકનના 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરી આપઘાત માટે મજબૂર કરનાર રત્ન કલાકાર, પિતા પુત્ર અને દલાલ સહિત ત્રણની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે। હાલ ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખારાવેઠા ગામના વતની 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા, તેમના પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષ હાલ એકાદ વર્ષથી અમરોલી છાપરાભાટા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં C2 બિલ્ડિંગમાં રહેતા હતા। હીરામા મંદીને પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। છેલ્લા 5 મહિનાથી આર્થિક સંકળામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા। ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજયભાઈ પટેલને વેચવા કાઢ્યો હતો, જેમાં દલાલ રાજુભાઈ આંબલિયા મારફતે 1 લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા। પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચડી ગયા છે, જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા 1 લાખ પરત આપવા માંગણી કરી હતી। ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી। ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા સશાંગિયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો। ઉપરાંત ટોકન પેટેની 1 લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા 7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું। ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું। અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશ સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો। છાપરાભાટા વિસ્તારમાં એન્ટિલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખનો સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા। ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી, એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે। અમરોલી પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતા હિતેશ સંજયભાઈ પટેલ અને રત્ન કલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ અને મકાન દલાલ રાજુ હરજીભાઈ આંબલિયાની ધરપકડ કરી હતી। આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા